સર્વ મારા પ્યારા ભાઈ બહેનોને ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. જ્યારથી મેં ભાઈ સાહેબનો વિડીયો જોયો ફોનમાં અને ઓમ શાંતિ હેલ્થ કેર સેન્ટર લખાયો અને જ્યારથી મેં ઓપન વિડીયો કર્યો અને ત્યારથી મને વાઇબ્રેશન આવતા હતા કે મારે કંઈક સારીથી ક્યાંય જવાનું છે અને મને વધારે સારું થવાનું છે. હવે મારે ડૉક્ટરની એડવાઇસની જરૂર નથી. રિપોર્ટ પણ હતો એ પણ મેં કેન્સલ કરીને સાઈડ પર મૂકી દીધો. મારા મિસ્ટરે મને કીધું કે આ બધું કંઈ મેડિટેશનથી કશું સારું થાય નહીં, પણ મને એટલો વિશ્વાસ હતો ભગવાન ઉપર કે ના, મને જે ભાઈએ વિડીયો અત્યારે એમનો ફોનમાં આવ્યો છે અને મેં જોયો છે ને, એમાં એ ભાઈના પિક્ચરમાં મને વાઇબ્રેશન દેખાયા હતા કે એ શું કરે છે અને અમારી સેવા કેવી રીતે કરે છે. એ મેં પ્રેક્ટિકલ આજે આવીને જોયું, અનુભવ્યું અને વન્ડરફુલ મારો એક્સપિરિયન્સ રહ્યો કે મને જ્યારે અહીં ભાઈ આમ એક્શન મારીને બતાવતા હતા ને, ત્યારે એમના મસ્તકમાંથી અને મુખમાંથી જે અવાજ શબ્દ હતો, જે મહાવાક્યો નીકળતા હતા, એ ખરેખર હું એમને અનુભવની ઓથોરિટી સમજું છું એ ભાઈને. અને એ છે ભગવાનનો ઉપકાર અને ભગવાનની શક્તિ અને એમનું જ્ઞાન અને એમની નિસ્વાર્થ સેવા છે, નિષ્કામ સેવા ભાવ કરે છે. તો મને અહીંયા એને પણ અંદરથી એવું થયું કે હું ઘરે જઈને ચેલેન્જથી કહીશ કે મને ઓપરેશન નથી કરાવવાનું, મને ઓપરેશન નથી કરાવવાનું. અને અત્યારે રિયલમાં મને અંદરથી એક્સપિરિયન્સ થઈ રહ્યો છે કે હું એકદમ સ્વસ્થ છું, મસ્ત છું, તંદુરસ્ત છું. અને આ જીવ છે ને એ અમૃત છે. આમને કેવી રીતે આપણે ફૂડને, કેવી રીતે પાણીને, ભોજનને આપણે ચાર્જ કરીને લેવાનું અને એ ચાર્જિંગનો પાવર આપણી બોડીમાં કેવો ઇફેક્ટ કરે છે એ અહીંયા આવીને મેં અનુભવ્યું. થેન્ક યુ સો મચ ભાઈ, થેન્ક યુ સો મચ.